ગુડ મોર્નિંગ બાળકો. સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગ વતી હું અવની દવે આપ સૌ બાળકોનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 1 વિષય યોગ અને પીટી. આસનનું નામ છે સાષ્ટાંગ પ્રાણાયામ આસન. આસન શરૂ કરતાં પહેલાં મારા સૌ વાલા બાળકોને હેપી ન્યૂ યર. તો ચાલો બાળકો, સાષ્ટાંગ પ્રાણાયામ આસન કેમ કરાય તે શીખીશું. આ ચિત્રમાં ધ્યાનથી જુઓ. આ કિશોર શું કરી રહ્યો છે વિચારો. આ કિશોર સાષ્ટાંગ પ્રાણાયામ આસન કરી સૂરજ દાદાને પ્રાર્થના કરી રહ્યો છે. ચાલો આપણે પણ એમ જ કરીશું. ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે ઊંધા સૂઈ જાઓ. છાતીનો ભાગ ધરતીને અડકાડો. તમારી દાઢી ગળાની નીચે અડકાડો. તમારા કપાળનો ભાગ પણ ધરતીને અડકાડો. આમ કરતી વખતે તમારું નાક ધરતીને ન અડે તેનું ધ્યાન રાખો. તમારા હાથ જોડી નમસ્કાર કરો. તમારા બે હાથ વચ્ચે તમારી છાતીનો ભાગ આવશે. હવે પેટ અંદર ખેંચી શ્વાસ રોકો અને પ્રાર્થના કરો. ઓમ સ્વયે નમઃ, ઓમ રવે નમઃ, ઓમ સૂર્યાય દેવો નમઃ. આપને સાષ્ટાંગ પ્રણામ. મનોમન પ્રાર્થના કરી શ્વાસોશ્વાસ કુદરતી રીતે ચાલુ રાખો. ધીરે ધીરે ફરી પાછા મૂળ સ્થિતિમાં બેસી જાઓ. જેમ જેમ મહાવરો થાય તેમ તેમ સમય લંબાવતા જાઓ. આમ રોજ 4 થી 5 વખત ઉગતા સૂરજ દાદા સામે અથવા સવારના સમયે કરો. હવે આ આસનથી શું શું લાભ થાય છે તે આપણે જોઈશું. આ આસનથી હાથ મજબૂત બને છે. આ આસનથી ખભા મજબૂત બને છે. વળી શરીર સુડોળ બને છે. આ આસનથી ચહેરો તેજસ્વી બને છે. બાળકો, આ આસન ખુલ્લા મેદાનમાં કે રૂમમાં કરી શકાય છે. આ આસનથી તમારી યાદશક્તિ પણ વધે છે. તો ચાલો બાળકો, આપણે આ આસન હંમેશા કરીશું. આવજો. મજા આવીને?